તાપનું 3rd ડિગ્રી ટોર્ચર. હીટવેવથી અગનભઠ્ઠી બન્યું ગુજરાત. 3 દિવસ લૂથી નહીં મળે રાહત. આકાશમાંથી વરસી રહેલી અગન વર્ષાથી રાજ્યમાં અંગ દજાડતી અને અસહ્ય ગરમી પડી રહી છે. હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. સાથે જ હીટવેવનું પણ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 2 દિવસ એટલે કે કાલે મતગણતરીના દિવસે અને બુધવારે હીટવેવની આગાહી કરાઈ છે. હીટવેવની સૌથી વધુ અસર કચ્છ સૌરાષ્ટ્રમાં જોવા મળશે, જેને પગલે કાલે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું. હવામાન વિભાગ મુજબ આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે અને 3 દિવસ બાદ 3 ડિગ્રી સુધીના તાપમાનમાં ઘટાડો થશે. કાળઝાળ ગરમીને પગલે વડોદરા સહિતના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે તાપમાન. ત્યારે અંગ દજાડતી ગરમીથી નાગરિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજના તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન અમદાવાદમાં 44.2 ડિગ્રી નોંધાયું, જ્યારે ભુજમાં 43.8 ડિગ્રી, ગાંધીનગરમાં 43.4 ડિગ્રી તાપમાન પહોંચ્યું. અમરેલી અને રાજકોટમાં તાપમાનનો પારો 43.3 ડિગ્રી પર પહોંચ્યો. તો સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી, ડીસામાં 42.2 ડિગ્રી અને વડોદરામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું.